રીલ્સ આવેલી આપણામાં કેટલા 1, 10 ને 14 લાખ વ્યૂ આવ્યા છે ભાઈ. આપણી રીલમાં છે ને જુનાગઢ વાળી મૂકી એમાં 14 લાખ વ્યૂ આવ્યા છે ભાઈ. એવું એકાદું યુટ્યુબમાં એવો બ્લોગ એવો આવી જાય ને 14 લાખ વ્યૂ વાળો મજા આવી જાય. કા થઈ જાય તો $100 થઈ જાય આપણે. 14 લાખ વ્યૂ આવી જાય ને તો $100 થઈ જાય. ચાલો ભાઈ તમે 14 લાખ વ્યૂ કરી દો ભાઈ. બને એટલો શેર કરો અમારો વિડીયો એટલે $100 આવે તો પહેલી ઇન્કમ આવે તો ફોનના પૈસા ઊભા થાય. આ ફોન લીધો ને એના પૈસા ઊભા કરવાના છે આપણે. $100 એ તો પહેલી વાર નહીં લઈને પછી બીજી વાર ત્રીજી વાર તો લઈને અમે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાવા પીવાને મજાની લાઈફ. ભાઈ આજે ભાઈ બનાવ્યા છે સવારમાં કડકડિયા. કોને કોને ભાવે છે ને જરા કમેન્ટ કરી દેજો. અને તમારે લોકો અને શું કહે છે ને એ કીધું. આપણે તેના કડકડિયા કહે છે, રોટલીના કટકા. મજા આવે. 10 કલાક ઘડીક વાર આમ કડકડા થઈ જાય ને એટલે આના જેવો સવારનો નાસ્તો એકેય મજા ન આવે. સાંજનું વધેલું એ થઈ જાય, રોટલી એ કામમાં આવી જાય અને સવારનો બેસ્ટ નાસ્તો થઈ જાય. શું એકદમ સ્વાદિષ્ટ. ચાલો બાકી આ રીતનું કંઈક છે. અને પછી જમી લઈએ. જમીને પછી જોઈએ આજનો દિવસ કેવો કરીએ છીએ, ક્યાં જાય, શું કરીએ છીએ. ચાલો તો ભાઈ બપોરના વાગ્યા છે 3:30. જીયનભાઈ લેસન કરી રહ્યા છે ને ભાઈ આજે છે ને ભાઈ ઘરેમાં પાણીએ ભાઈ આવવાના છે ને તો અમારે જમવાની તૈયારી અત્યારથી ચાલુ થઈ ગઈ છે. કારણ કે થોડુંક લપવાળું બનાવે છે. લપવાળું કહેવાય ને. જો જામનગરના પ્રખ્યાત ઘૂઘરા બનાવી રહ્યા છે. આ જામનગરવાળા હોય ને એ લોકો આ ઘૂઘરા બનાવે વધારે, બરાબર ને? જામનગરવાળા અને રાજકોટવાળા એ લોકો છે ને આ ઘૂઘરા બનાવે. આ રીતની આમ રોટલી બનાવી નાખવાની છે. શેનો લોટ છે આ? મેંદાનો લોટ. રવો અને મેંદાનો લોટની છે ને આ રીતે આ પૂરી વળવાની. પછી અંદર આ મસાલો છે ને આ રીતે ભરી દેવાનો ને આપણે એક સેમ્પલ બતાવીએ કઈ રીતે બનાવે છે. ચાલો આ હું ભેગું નાખ્યું છું, જીરું નાખેલું છે, અજમા નાખ્યા છે એટલે વાયડું ન લાગે ને ભાઈ. વધારે ખાવ બટેકા વાયડા ન લાગે ને એટલે જરીક મસાલો ભરી દેવાનો એટલો ચમચી. વાહ ફરતું બાજુ પાણી. આ અત્યારમાં એટલા માટે બનાવવું પડે કારણ કે આનો સ્ટોક કરવો પડે. તરત તો કાંઈ બની ન જાય. અને એક માણસ 7-8 તો ખાય જ તે મિનિમમ. એટલા તો જોઈએ જ. મતલબ 7-8 કાંઈ ન થાય, 10 તો જોઈએ જ જાય. આમાં ફોર વાળતી જવાનું ટેકનિક છે ભાઈ. આ બૈરાઓને ફાવતું હોય આવું લગભગ. તમને ફાવે તમે કરો? નહીં મને નહીં ફાવે. તમને ફાવે લાવ શીખવાડું. મને તો ખાલી ફાવે નહીં. લાવો શીખવાડું તમને. જો આ રીતના 4 ને 4 8 ને 4 12 ને 4 16 ને 4 20 બની ગયા છે. અને લગભગ 100 જેટલા તો બનાવશે. 100 જેટલા તો બનશે જ લગભગ. એની વાત એટલા તો બનાવવા જ પડશે, ત્યાં જ ભેગું થશે. ચાલો બાકી આપણે હવે ઘૂઘરા બની રહ્યા છે. ઘૂઘરા કહેવાય, સોરી સમોસા નહીં, ઘૂઘરા કહેવાય ને. ઘૂઘરા, જામનગરના ઘૂઘરા. આપણે થોડુંક કામ છે ને તો બહાર જઈએ છીએ. તમને આવીને બતાવીએ, પાછા મળીએ પાછા થોડી વાર પછી. જોઈએ પોસિબલ હશે તો ક્યાં જઈએ છીએ એ પણ બતાવશે. ચાલો બાકી 5 hours later. હલો ભાઈ નવા રસોઈયા આવી ગયા છે અમારી ત્યાં. સરોજબેન ઘૂઘરાવાળા આવી ગયા છે. લોંદા કરી નાખ્યા છે. કડકડા કરજો હો થોડાક કરતા હતા એવું લાગતું નથી. થોડાક લાલ થવા દે તો કડક થાય એમ. તો એસા હે. હા ટીંગ ઘણા બનાવ્યો. 100 નંગ બનાવ્યા તો 70 નંગ થઈ જશે. 70 નંગ ભાઈ, 70 નંગ સમોસા ખાવાના છે. 10થી વધારે નહીં મળે. આપણે ક્યાં 10 ખાવા છે? હા હું તો 12 ખાઈશ. એ તો મારા હંસલો ન ખાય ને એના ભાગના 5 લઈ લે. એમ ના હાલે હો ભાઈ.
ના હો ભાઈ. એના ભાગના મારે લેવાનું. જો ભાઈ આપણા મસ્ત મજાના સમોસા બની ગયા, ઘૂઘરા, જામનગરના ઘૂઘરા બની ગયા છે ને. આ ભાઈ અમારા હંસભાઈ આવી ગયા છે, હમણાં લંઘાઈ ગયા છે અમારા ભાણિયાભાઈ. થોડોક જરાક તાવ આવી ગયો ને એમાં. કા હંસ? ધાબે ખાવા જવું હોય તળી જઈને બધા, ઈ જ કહેતી હતી. બરાબર ને? ચાલો છો તો મેં કીધું ધાબે. ધાબે ખાવા જાય, પવન સારો આવે ને 2 સમોસા વધારે હાલે. મેં 5 વાગ્યાનું નિવાન કીધું હતું કે આ તળીને ધાબે વહી જાઉં ને અહીંયા ખાઈને વાસણ ત્યાં ઉઠી સમોસા તો ઘટશે હો ભાઈ. તો સમોસા ઘટશે ભાઈ, ધાબુ હોય તો ઘટે. ઘટે જ ને ધાબે હવે ખાવ તો. બે વધારે. આપણે ઘટે ચાર, આપણે 50, 60. કેટલા છે? હું 70, 12, 15 તો ખાવા જોઈએ જ ને એક આ તો વાંધો નહીં, ખાજો તો તમે. હા, તું ઉપવાસ રાખી દેજે. ભાઈ તે રીલ્સ બહુ આવી ગયો. રીલ ચાલી આપણામાં કેટલા 1, 10 ને 14 લાખ વ્યૂ આવ્યા છે ભાઈ. આપણી રીલમાં છે ને જુનાગઢ વાળી મૂકીને એમાં 14 લાખ વ્યૂ આવ્યા છે ભાઈ. એવું એકાદું યુટ્યુબમાં એવો બ્લોગ એવો હાલી જાય ને 14 લાખ વ્યૂ વાળો, મજા આવી જાય. કા થઈ જાય તો $100 થઈ જાય. આપણે 14 લાખ વ્યૂ આવી જાય ને તો $100 થઈ જાય. ચાલો ભાઈ, તમે 14 લાખ વ્યૂ કરી દો ભાઈ. બને એટલો શેર કરો અમારો વિડીયો, એટલે $100 આવે તો પહેલી ઇન્કમ આવે તો ફોનના પૈસા ઊભા થાય. આ ફોન લીધો ને એના પૈસા ઊભા કરવાના છે આપણે. $100 એ તો પહેલી વાર નહીં લઈને પછી બીજી વાર ત્રીજી વાર તો લઈ ને અમે. હજી ગાઉં બસા નહીં તો લૂંટેરે આ ગયા ભાઈ. આ તો આવું છે ભાઈ. હં, કાંઈ વાંધો નહીં. પેલા આવા તો જો તમે બે બાજજો, તમે બે બાજજો, એમને તમે બે બાજજો જે પોગે ને. શું કર્યું હોય તમે બે જે બાજજો, બરાબર છે? નહીં, તમે બે બાજજો અને અમે વિડીયો ઉતારશે એટલે એ વિડીયોમાં જે ઇન્કમ થાય ને એ તમારે બેને જો ગોળ રોટલી નહીં કરજો, ચોરસ કરી દે હે. બેન તો ઘડીક વાર ના છે, પછી મારે રહેવાનું છે એટલે મને દેવાનું. કાંઈ વાંધો નહીં, બીજી તારી બસ બરાબર છે. હું હંસભાઈ શું લ્યો છો? ખાલી બરફ પેપ્સી લઈ લો ને. હજી આ પૂરી પડી, આજે આ સમોસા એટલા તો પડ્યા 15-20 તો એ નો ઘટે ભાઈ. હાલો ભાઈ, ચાલો હવે ઘૂઘરા બની જાય એટલે જમી લઈ ધાબે જઈને. ભાઈ આજે ભાઈ જમવાનો પ્રોગ્રામ આપણે ધાબે રાખ્યો છે. ફર્સ્ટ ક્લાસ ગ્રીન ચટણી છે, ખજૂરની ચટણી છે, દાણા છે, કાંદા છે ને ઘૂઘરા છે ને ગ્રીન ચટણી હોતની એક આમ છે. 2 પ્રકારની ગ્રીન ચટણી બનાવી છે. અચ્છા, એક રસિકભાઈની ચટણી બનાવી છે. અંશ ચાલશે કે નહીં તને? ચાલશે ને? કીધું સ્વાદ વગરનું, આજ સ્વાદ વાળું લાગશે થોડુંક. કા ખાટું મીઠું ભાવે અંશને એટલે. ચાલો ભાઈ, ઘૂઘરા બનાવ્યા છે ને જમી લઈએ ને આજે ભાઈ ધાબા ઉપર જમવા બેસવાની. કેટલા ટાઈમ પછી ધાબે જમવા બેઠા અમે. ચાલો જમી લઈએ. હાલો, સેવ નીચે પડી જાય આવી ગઈ? આવી ગઈ. હાલો ભાઈ, બધું જ આવી ગયું છે ભાઈ જમવાનું. ચાલો બાકી જમી લઈએ હવે. ચાલો ભાઈ, 3 પ્રકારની ચટણી નાખી દીધી છે આમાં. હવે 1 પ્રકારની ચટણી બાકી છે. થોડાક કાંદા ભભરાવી દઈએ, થોડાક દાણા. સમોસી થોડીક નાની થઈ એવું લાગે હે. એટલું એલા આમાં નાખવાનું. બે વસ્તુ ભરી લેવાના, 2 વાટકા ભરી લેવાના ચટણીના, ડબલ વારના. ભાઈ હાલો ફાઇનલ. હવે બરાબર, આપણી સમોસાની ડીશ બની ગઈ છે. ઘૂઘરા ભૂલાય જાય મને, સમોસા જ થઈ જાય. ઘૂઘરા જામનગરના ઘૂઘરા. ચાલો બાકી જમી લઈએ.